अशोक कुमार सिंधे है और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल हूँ। आज विश्व सिंह दिवस है। सिंह मतलब जंगल का राजा और सिंह जो है हमारे भारत देश का और गुजरात का शान है। आज हम सिंह दिवस इसलिए मना रहे हैं ताकि सिंह की रक्षा कर सके और आने वाले पीढ़ी को एक सौहार्दपूर्ण जीवन दे सके। आज इस रैली में गिरनार हाई स्कूल, चाणक्य हाई स्कूल, तपोवन स्कूल, सभी स्कूलों ने बहुत भारी संख्या में पार्टिसिपेट किया और साथ साथ में 600-700 के करीब बच्चों ने इसमें पार्टिसिपेट किया। इस रैली को सफलता बनाने के लिए हमारे मैनेजमेंट और प्रेसिडेंट नलिन भाई बानवड़िया और ट्रस्टी मेंबर और सभी स्कूल के प्रिंसिपल्स ने बहुत सहकारी किया और इसलिए बहुत अच्छी और सफलतापूर्वक रैली आयोजन की गई। थैंक यू। મારું નામ ચક્ષેત્રબેન પ્રમુખચંદ્ર છે। હું સરકારી હાઈસ્કૂલ માળીહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું। 10મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ, આ દિવસની ઉજવણી માટે સરકારશ્રીના આદેશ અનુસાર દરેક શાળાઓમાં અમુક કાર્યક્રમો યોજવામાં આવેલા હતા, જેમાં આજે સરકારી હાઈસ્કૂલ માળીહાટીના મેદાન ખાતે ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલ, તાલુકા પેસેન્ટર શાળા અને અન્ય શાળાઓ ભેગી થઈ અને ત્યાંથી મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સિંહ બચાવોનું જાગૃતિ અભિયાન વિદ્યાર્થીઓએ સિંહ બચાવોના સ્લોગન સાથે રેલી કાઢેલી હતી અને આમાં ત્યારબાદ રેલી પૂરી થયા બાદ ત્યાં એક શપથવિધિ પણ રાખેલી હતી કે જેમાં દરેક વિદ્યાર્થી અને દરેક શાળાનો સ્ટાફગણ સિંહ બચાવવા અભિયાનમાં પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે પોતાની ભાગીદારી નોંધાવે અને વિશ્વમાં સિંહને જે બચાવવાની ઝુંબેશ છે સરકારશ્રી દ્વારા ચાલે છે તેમાં પોતાનો સહિયારો પ્રયત્ન કરે અને એમાં સહભાગી થાય। જય હિન્દ, જય ભારત। 9/2026ના વિશ્વ સિંહ દિવસની ઉજવણી સ્વરૂપે ચાણક્ય પબ્લિક સ્કૂલ માળિયાહાટીના અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માળિયાહાટીના તરફથી આરએફઓ સાહેબ કાણિયા સાહેબ, સંસ્થાના આચાર્ય શ્રી બાલુ સાહેબ તથા સમગ્ર સ્ટાફગણ ફોરેસ્ટ વિભાગ અને ચાણક્ય પબ્લિક સ્કૂલે તેમજ બીજી સંસ્થાઓએ પણ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરેલું છે। તેની સફળતાપૂર્વક ઉજવણી કરી અને એક સંદેશો આપવા માગીએ છીએ કે સિંહની સંખ્યા ઘટતી જાય છે। એશિયાટિક લાયન ફક્ત આપણા વિસ્તારમાં જ જોવા મળે છે, જેને આપણે ગીર કહીએ છીએ। તો લાસ્ટ હોમ કહેવાય છે જે લાયનનું, એને બચાવવા માટે આજની પેઢીને જો આપણે જાગૃત નહીં કરીએ, એને સિંહનું મહત્ત્વ નહીં સમજાવીએ તો ભવિષ્યમાં વળી પાછો ખતરો આવશે। આરએફઓ સાહેબ શ્રી તેમજ સંસ્થાના આચાર્યશ્રી, સંસ્થાના શ્રી ઉદય સર એ બધાના પ્રયત્નોથી એક જાગૃતિ લાવે એવી આ મેગા રેલીનું આયોજન કરવામાં આવેલું અને તેના દ્વારા સિંહોના જે સતત ઘટતી સંખ્યા છે એને અનુરૂપ જાગૃતિ આવે, ખેડૂતોમાં જાગૃતિ આવે। કેમ કે બાળકો છે એના વાલી ખેડૂત છે, એ ઘરે જઈને કહેવાના છે કે ભાઈ સિંહને આમ રંજાડવો ન જોઈએ, સિંહની આટલી કેર કરવી જોઈએ, સિંહ આટલા જ સંખ્યામાં છે, તો એનું માર્ગદર્શન મળી રહે તે માટે આ ભવ્ય રેલીનું આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ચાણક્ય પબ્લિક સ્કૂલે છે આયોજન કરેલું છે। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બધા જ ભાઈઓ ખૂબ સાથ સહકાર આપી અને આ રેલીને સફળ બનાવવા ખૂબ રહેમત ઉઠાવેલી છે। તે સૌનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત, જય ગીર। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।